જય શ્રી કૃષ્ણ ડાયરાને કેમ છો બધા મજામાં? બસ આઈ હોપ તમે બધા મજામાં જ હશો. હું ઋત્વિક જર્મનીથી અને હવે મારે જર્મની તમને બધાને કઈ રીતે બતાવવું, કેવી રીતે બતાવવું, મોજ મસ્તીથી બતાવવું, બસ આ રીતનો મારો પ્રયાસ છે. માટે હું મારી ચેનલમાં ડે ટુ ડે વ્લોગ અપલોડ કરતો રહીશ. તો તમે બધા મારી ચેનલને પહેલેથી જ કહું છું કે સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનનું બટન દબાવી દેજો અને લાઇક પણ કરી દેજો. અને વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ. થોડીક અમારે ઘરની ખરીદી બાકી છે, તો હવે અમે થોડાક ટમેટા અને બધી ગ્રોસરી વસ્તુ લેવા જઈએ છીએ. વસ્તુની ખરીદી કરી લઈએ. બાહુબલી આવો છે કે અમારા બહારનો વ્યૂ. આપણી ફરારી ફાઇનલી આપણી ફરારી પાસે પહોંચી ગયા છીએ. તો આવો તો લોક મારવો પડે ભાઈ. બાય બાય, જાઓ. હવે ઉધા હું ને સાગર હવે અમે ચાલીને જઈએ છીએ. નિર્મલ સાયકલ લઈને આગળ જાય છે. પગ ઉપર બનાવી રહો. આપણે ક્યાં જઈએ છીએ, ક્યાં નહીં, શું કરીએ છીએ, શું નહીં, બધું એટલે બધું બતાવવાનું છે. આપણે બતાવવા જ આવ્યા છીએ બધું. ઓકે, તો લાઈન ઉપર. તો મિત્રો હું આગળ ચાલી રહ્યો છું. પાછળ નિર્મલ ફરારી લઈને આવે છે અને એની પાછળ સાગર આવે છે. તો સાગર, આપણા ગાઈઝને શું કહેવું છે? આપણે કંઈ કહેવા છે? કંઈ નહીં મિત્રો, જર્મની આવો, તમારું કેરિયર બનાવો. જર્મનીમાં એવું છે કે તમે તમારું સ્ટડી કમ્પ્લીટ કરો એટલે તમે તમારા ઘણા ખરા પ્રોફેશનલ જોબો છે, જેમાં લોજિસ્ટિક્સ છે, આઈટી મેનેજમેન્ટ છે, ડિઝાઇનિંગ છે, ઘણા બધા સ્ત્રોત છે જે તમે તમારા કેરિયર માટે ફોકસ કરી શકો. તો જર્મની આવો અને તમારું કરિયર બનાવો. ફોકસ ઓન ગોલ. બેસ્ટ ઓફ લક ઓલ ઓફ. વાહ. આમ તો એ પહેલી વાર જ વિડીયોમાં બોલ્યો છે એટલે આમ થોડુંક તોય સારું કહેવાય કે બોલ્યો એટલું. નકર એ બોલે જ નહીં બને ત્યાં લગી. હવે આપણા વિડીયોમાં મોસ્ટ ઓફ સાગર આવશે, કારણ કે આપણી હારે જ રહી છે અને બધું કામ મોસ્ટ ઓફ એડિટિંગનું બધું એને જ ફાવે છે અને એ જ કરશે એવું છે. બાકી કયો, તમને કેવું વિડીયોમાં જર્મની લાગે છે? કોમેન્ટ કરી જો તમે બધા. હા, બાકી આગળ બન્યા રહો. આપણે શું કરીએ શું નહીં બધું એટલે બધું બતાવવાનું છે ને. આપણે બધાને મોજ જ કરવાના છે, મોજ. તો મિત્રો અમે જે ગ્રોસરી પરચેસ કરવા આવ્યા હતા એ રેવે આવી ગયું છે અને અમે બધી વસ્તુ અહીંથી જ પરચેસ કરવાના છીએ. જો આ રેવે અહીંયા ડીમાર્ટની જેવું જ, આપણે ઇન્ડિયાની જેમ ડીમાર્ટ હોય એની જેમ બધું અહીંયા એક જગ્યાએ બધું મળી જાય. તો જોઈએ, આપણે કમ્પેર કરીએ ઇન્ડિયાના ભાવમાં અને અહીંના ભાવમાં શું ડિફરન્ટ છે. નિર્મલ રેડી ને? આજ હાલનો શું પ્લાન છે નિર્મલ? સરપ્રાઈઝ બ્રો, સરપ્રાઈઝ. જો સાગરભાઈ ટોલી લે છે. બધાને ખબર જ હશે જર્મની બ્રેડ માટે બહુ પ્રખ્યાત છે. આમ જો એટલી પ્રકારની બ્રેડું છે. ક્રોશિયન, સ્ટ્રોબેરી, જો મશરૂમ,
નાઈ તો આ કોબીજ છે, આ કોબીજ છે ને આ કોબીજ જ છે. આ એક કોબીનો ભાવ કેટલો છે સાગર? 1.19 India- નહીં, 1 kg ને 1.19 છે. તો આ કેટલા કિલો હશે અંદાજિત? આ 1.5 કિલો હશે. આ તો ભાઈ 150 રૂપિયાની એક કોબી. ઓહો, પણ ખાવું એમાંથી તો નહીં હાલે ને સાગરભાઈ. એટલે કેટલા ટમેટા? રેડી? કેટલા પ્રકારના ચીજ છે જો. આપણે કઈ લઈએ છીએ? બાજુમાં રહ્યું ગૌદા કરીને. તો મિત્રો કેવો લાગ્યો ગ્રોસરી સ્ટોર જણાવજો, કારણ કે સાગર ને નિર્મલભાઈ બિલિંગ કરવા ગયા છે આગળ, અને હું અત્યારે પાછળ હતો, તો હું પણ આગળ જ જાઉં છું. તો જુઓ તમે. દિવસ છે ને કેમેરા હું બોલ્યો નથી ને એટલે થોડીક અચકાતો હશે, પણ જર્મનીમાં કેવી મજા આવે? જર્મનીમાં કેવી મજા આવે? જવાબ તો દે, પણ એમાં મજા આવે છે કે હા કે ના? ખાલી કેવું મજા, યુરોપિયન લાઈફ જીવવાની મજા કઈ અલગ જ છે. હા, તો એમ કે ને પણ યાર, એટલે બધાને ખબર પડે કે જર્મનીમાં છે મજા. જેવું ઈ કહેવાનું હોય એમાં શું છે? ચીમની છે અહીંયા જો, આવી આવી ગાડીઓના કલેક્શન જોવાના, બીજું કઈ નહીં કરવાનું. એ લેવાનું તો અત્યારે છે નહીં કામ લેવાની છે. લાયસન્સ નથી બનતું. લાયસન્સની પ્રોસેસ શું હવે નિર્મલ? હું તો કહું કે ઇન્ડિયાથી બધા જર્મની આવતા હોય તો એને ઓલું 6 મહિના વાળું ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ કરાવી ન હોય કે ન હોય? કરાવી ન હોય, હા, પણ જલ્દીથી જલ્દી યુરોપિયન લાયસન્સની પ્રોસેસ સ્ટાર્ટ કરી દેવાય. હા હા, પણ એને એટલે કોઈને ડ્રાઇવિંગનો અઘરું કેમ પડે એમાં? જર્મન આવડવી જોઈએ એવું કઈ છે? જર્મન આવડતું હોય ને આવડતું હોય એના ઉપર ડિપેન્ડ નથી કરતું. મતલબ એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરવા પડે છે. હજી મને કહેતો નથી કે સાંજે હું બનાવવાનું છે. શું બનાવે છે આજે? તો કે રાત્રે ખબર પડી જશે. હું તો 11 વાગે આવી. તમારે જોડે જવાનું છે. 9 વાગે તું ફ્રી થઈ જાય ને? સાંજે પણ ગેસ્ટ છે અને હું એની બાજુમાં બેઠો છું. કાંઈ વાંધો નહીં. હવે મારી ચેનલમાં જો તમે નવા હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો આવનારા વ્લોગમાં તમને નોટિફિકેશન મળી જાય. અને મળી આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધીમાં જય દ્વારકાધીશ.